no thing can be heaven for me in my life. Things means it is hell to my life. It is a tragedy of our life that things are necessary to maintain our life. But things are not everything, because things cannot give you long lasting satisfaction. હા, હું માનું છું કે જિંદગીમાં વસ્તુઓ વગર કેવી રીતે જીવીશું, એ માનું છું. પણ વસ્તુઓ વગર જીવાશે જ નહીં. ના, એ વાત તો નહીં જ માનું. વસ્તુઓ એક જરૂરી દૂષણ છે. જોઈશે તો ખરું, પણ મોટી તકલીફ એ છે એના વગર ચાલતું નથી. અને પછી આપણે ચલાવતા નથી, એના વગર રહેવાનું શીખતા જ નથી, અને જિંદગી નર્ક બનવાનું શરૂ થઈ જાય છે. કારણ કે એ વસ્તુઓનું આકર્ષણ ગજબ હોય છે. એ જોઈશે. મને બહુ જ ગમે છે. એની પાછળની એક દીવાનગી પેદા થઈ જાય છે. એ લઈ આવીએ ત્યારે છૂટકો. એના માટે પછી ગમે તેટલું દોડી કરવી પડે, વ્યવસ્થા કરવા, ગમે તેટલું કમાવું પડે. હા, તો કરીશું. હવે તો સમાજે માનવને બરબાદ કરી નાખવા માટે બજારો એક એવી અદભુત વ્યવસ્થા ગોઠવી છે. લાખો રૂપિયાની વસ્તુ તમને હપ્તેથી આપી દે. સાહેબ, દર મહિને હપ્તો આપી જજો, બસ. હવે તો તમે લાવી જ શકો છો, એ વસ્તુ વગર રહેશો જ નહીં. 50 લાખની ગાડી લેવા 50 લાખ રોકડા ખિસ્સામાં હોય ને તો જ આવવાનું અમારા શોરૂમ ઉપર, એવો જો નિયમ હોય તો આપણે જઈ જ ન શકીએ. બહુ જ ઓછા લોકો ગાડી ખરીદી શકે. 50 લાખ ભેગા ક્યારે થાય અને ક્યારે ગાડી આવે? નહીં. પણ આ લોકોએ કીધું ચાલશે, દર મહિને 5,000 આપજો. બસ, વિચાર આવ્યો ને સાંજે ગાડી આવી ગઈ. આકર્ષણ હતું ને ગાડીનું, આવી ગઈ. હવે પછી જોજો, એ ગાડીનો રંગ ઉતરજો જાય, અવાજો આવતા થાય, માટી એની પર જામે, ગંદકી થાય. હવે બધું જ, કેમ કે હવે એમાં રસ નહોતી. આકર્ષણ હતું ત્યારે દોડીને લઈ ગયા. હવે 5મા 7મા 8મા મહિને એ ગાડીનું આકર્ષણ પૂરું થઈ ગયું, અને છેલ્લા હપ્તા સુધી તો આકર્ષણ રહેશે જ નહીં. તરત બીજા વર્ષે ગાડી બદલી નાખીશું. પાછી આને ખોટ ખાઈને વેચીને એ પૈસા ભરીને બીજી ગાડી લઈશું. પાછી એને 2 વર્ષ પછી વેચી કાઢીશું.
બસ આવું જ મકાનમાં, આવું ટીવીમાં, આવું ફ્રીજમાં, વોશિંગ મશીનમાં, દરેકમાં આમ જ બને છે. કોઈ પણ વસ્તુ આવી પછી જિંદગી ભર એમાંથી મજા મજા, જલસો જલસો રહેતો નથી. કંટાળો આવી જ જાય છે, એમાં થાક જ લાગે છે, પછી જૂનું જ લાગે છે, પછી એમાંથી કેવી રીતે છૂટીએ એ જ ગમે છે. ગમે તેટલી વસ્તુ બદલો, એક પણ વસ્તુ શાંતિ નહીં આપે. તમારી શાંતિ લઈ લેશે 20 હપ્તા, 40 હપ્તા, 80 હપ્તા. હા ચલો, ગાડીને દર મહિને 5,000 ભરી દઈશું હપ્તે, પણ રોજ પુરાવાના 500 રૂપિયા પેટ્રોલ, રિપેરિંગ, ઘસારો, ત્યારે એનો જે ચાર્મ તો ને ખતમ થઈ જાય. ચલો એકદમ અસલી વાત કરું, આવું જ પ્રેમિકામાંથી પત્ની બની ગયેલી પ્રેમિકામાં બને છે કે નથી બનતું? એ પ્રેમિકા હતી ત્યારે આકર્ષણ કેવું હતું? अब चाहे मां रूठे या बाबा, यार मैंने तो हाँ कर ली. प्यार किया कोई चोरी नहीं की, तो छुप छुप आहें भरना क्या. खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनों, इस दुनिया से नहीं डरेंगे हम दोनों. આ ફિલિંગ સાથે હતા ને. સાંજે 4 થી 6, સાંજે 6 થી 8 કે શનિ કે રવિ મળવાનું હતું ને, માટે આ બધું હતું. હવે તો મેડમ 24 કલાક જોડે જ રહે છે પત્ની બનીને. હવે ફરિયાદ કરે છે કે નહીં, હવે તમે પહેલા જેવા નથી રહ્યા. યસ, હું આ જ માનું છું જે અંતિમ સત્ય છે, કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કાયમી સંતોષ નથી જ આપતી.